અત્યારના તમે એવું હાર્ડલી 2 થી 3% પેશન્ટ્સમાં જોશો કે જે એનું ઓપરેશન થયું હોય પછી એનામાં ખોડખાંપ પણ રહી ગઈ હોય. જેમ કે સ્તનનું કેન્સર થયું છે તો એમાં બી આખું સ્તન કાઢવાની જરૂર નથી પડતી. સ્તન આખું બચી શકે છે. કદાચ બી આખું સ્તન બી કાઢવું છે તો પ્લાસ્ટિક સર્જરી સાથે જ આપણે નવું સ્તન બી બનાવીએ છીએ. જડબું કાઢવાની વાત તમે કરી તો 9 પગમાંથી હાડકું લઈને આપણે જડબું બી ફિટ કરી શકીએ છીએ. પાંસળીઓનું જે કેન્સર છે એમાં પાંસળી બી કાઢીએ છીએ તો ટાઇટેનિયમની મેશ મૂકીને આપણે એને આખું કવરેજ આપીએ છીએ. સો એ જે પ્રમાણે આપણું જે વિચારધારણા હતી કે કેન્સર આવ્યું એટલે પતી ગયું ને આ નીકળી જશે ને આમ થઈ જશે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો કીમોમાં બી હવે આપણી પાસે એવા મશીન છે જેનાથી આપણે હેર લોસ બી અટકાવી શકીએ છીએ. સો કીમોથેરાપીથી હેર લોસ થાય એવું જરૂરી છે નહીં. આપણા એ મશીનથી હેર લોસ 80% બચી જતો હોય છે. સો અવેરનેસ અને ઇન્ફોર્મેશન આ 2 વસ્તુ એવી છે જે બહુ અગત્યની છે.